નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું એક ફરી નવા બ્લોગની અંદર. શ્રી રામ જન્મોત્સવની તૈયારી જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહ્યો છે અયોધ્યાની અંદર, એના અંતર્ગત દરેક ગામમાં અને શેરીએ પોતપોતાની રીતે બધા ઉલ્લાસ અને દિવાળી સેલિબ્રેટ કરવાની છે, રામ ઉત્સવને મનાવવાનો છે ધૂમ. તો એના અંતર્ગતમાં અહીંયા આગળ સરસ તૈયારી થઈ રહી છે. તો તમને હું બતાવું કે આ ફળિયું છે, લુહાડવાળું ફળિયું છે, અલિન્દ્રા ગામની અંદર આવેલું છે અને એની અંદર આજે જોરદાર તૈયારી થઈ રહી છે. તમે જોઈ રહ્યા છો જે ફળિયું છે આખું ડેકોરેટ કરવામાં આવી રહ્યું છે, ફળિયાને સજાવવામાં આવી રહ્યું છે. તમે જોઈ રહ્યા છો અત્યારે સામે તમે આ તૈયારી કરી રહ્યા છો. જણાવશો કે આ તૈયારી તમે આજે કઈ તારીખ કરી રહ્યા છો? કઈ તારીખ છે આજે? આજે 21 તારીખ છે અને કાલે 22 તારીખ છે અને અયોધ્યામાં રામ જયંતિનો પ્રાણ પ્રતિષ્ઠા છે. એટલે અમે અત્યારે અમારું ગામ ખડોલાની ખડકીને અમે શણગારીને ડેકોરેટ કરીને આપ જોઈ રહ્યા છો પાછળ અમે કેવી રીતે એને શણગારીને એનો મહોત્સવ દિવાળી પર્વ મુજબ અમે એને એ કરીશું. કારણ કે તમે જાણો છો કે પ્રભુ શ્રી રામ છે ને એ 14 વર્ષનું વનવાસ ભોગવીને પછી જ્યારે અયોધ્યા પાછા આવ્યા હતા ને ત્યારેથી દિવાળી પૂરા ભારત વર્ષની અંદર મનાવવામાં આવે છે. પરંતુ આજે જે રામ મંદિર જે અયોધ્યામાં બન્યું છે એ ત્યાં આગળ અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીને થવાની છે. તો એના અંતર્ગત પૂરા દેશની અંદર ફરી દિવાળી મનાવવામાં આવી રહી છે. તો આપણે બધા પણ દિવાળી મનાવીએ અને આજનો જે વિડીયો છે એ લોકોને મેક્સિમમ લોકોને શેર કરીએ. તમે આ નિહાળો વિડીયો લુહારવાળા ફળિયામાં કેવી તૈયારી થઈ રહી છે. તમે જોઈ રહ્યા છો સ્પષ્ટપણે કાર્તિકસિંહ વાઘેલા છે, પોતાનું ફળિયું છે સજાવી રહ્યા છે પૂરો. અત્યારે તૈયારી ચાલી રહી છે ધૂમધામથી. લગભગ સવારથી 11 વાગ્યાની આ પ્રિપેરેશન ચાલી રહી છે અને સાંજના અત્યારે લગભગ વાગી રહ્યા છે 5 વાગ્યા સુધી આ તૈયારી જ ધૂમધામથી ચાલી રહી છે. કામ છે અવિરત ચાલી રહ્યું છે. કાર્તિકસિંહ, હજુ જણાવશો કે તમે હજુ શું તૈયારી તમારી બીજી છે, શું કરવાનું છે હજુ? હવે તમારે આગળ શું પ્લાનિંગ છે તમારું? હજુ તો દિવાળીની તૈયારી કરવાની છે. પછી દારૂખાનું લાયા છે એ ફોડવાનું છે. પછી ફરિયામાં ફૂલોથી હજુ ફૂલોનો ઓર્ડર આપી દીધો છે, ફૂલો આવી જશે. શું વાત કરો છો? બધું અને બધું હજુ ડેકોરેટ બાકી છે. ડેકોરેશન હજુ બાકી, હજુ ચાલુ જ છે કામ? હા, ચાલુ છે. લાગે છે રાતના 11-12 વાગશે તમારે આગળ, એમ ને? હા, શું વાત છે, જોરદાર. આ નાના છોકરીઓ છે એ પણ ખૂબ મહેનત કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો આ જે એક નાનો બાળક છે એ પણ તૈયારી કરી રહ્યું છે, ભગવાન શ્રી રામના જન્મોત્સવ માટે તૈયારી કરી રહ્યું છે. આ બાળક પણ ઉત્સાહમાં આવી ગયો છે. આ અમારું ફળિયું છે. જોઈ રહ્યા છો કે લુહારવાળા ફળિયાની અંદર જોરશોરથી તૈયારી થઈ રહી છે અને ઉપરથી એવો આદેશ છે કે દરેક જણાએ દિવાળી સેલિબ્રેટ કરવાની છે. એટલે કે 22/1/2024 ના રોજ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે એ દિવસને દિવાળી મનાવવાની છે, દિવાળી પર્વ તરીકે સેલિબ્રેટ કરવાની છે. તો એના અંતર્ગત અહીં આગળ જે અમારું લુહારવાળું ફળિયું છે એની અંદર તમે જોઈ રહ્યા છો તૈયારી. તમે કેમેરામેનને કઈ તૈયારી બતાવશે? જો તોરણ બાંધ્યા છે, આખું ફળિયાને ડેકોરેટ કરવામાં આવ્યું છે, સજાવવામાં આવ્યું છે. દિવાળી કરતા પણ જોરદાર અહીં આગળ તૈયારી થઈ રહી છે. તો અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો લાઈવ આટલું બધું સરસ સારું લઈને આવ્યા છે કાર્તિકભાઈ અને એ કહી રહ્યા છે કે અમારી દિવાળી જોરશોરથી મનાવી છે. આ કાલનો પર્વ છે, ધૂમધામથી મનાવો છે. તો આ બધું દારૂખાનું કાર્તિકભાઈ કાલે ફોડવાનું છે. હા, કાલ દિવાળીની જેમ મનાવવાનું છે અને બીજી દિવાળી તરીકે અમે ઉજવીશું એને. અને બધા ફૂલ છે, બધું ડેકોરેશન ચાલુ જ છે? હજુ ચાલુ જ છે. અને રામધૂનની કાલે હજુ તૈયારી છે, સાઉન્ડ સિસ્ટમ સાથે લાવવાનું છે. સાઉન્ડ લાવવાનું છે કાલે? હા, હજુ કાલ લાવવાનું છે. હજુ સાઉન્ડ લાવવાનું છે એવું પણ કહી રહ્યા છે. અને જે તૈયારી છે જોરશોરથી ચાલી રહી છે. છોકરાઓમાં બધામાં ઉમંગ લાગી રહ્યો છે. છોકરાઓ બોલો જય શ્રી રામ, 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 જય શ્રી રામ. કાલે શું છે? દિવાળી મનાવ. શું મનાવવાનું? દિવાળી. હા, તો કાલે આ બધા જે શીખી રહ્યા છે ભૂલકાઓ છે, નાના છે, બધામાં દિવાળી સેલિબ્રેટ કરવાના છે અહીંયા આગળ. તો કાલે પણ આપણે વિડીયો બનાવવાનો છે. આજના માટે આજ સુધી. મળે છે કાલે નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી રામ.
જોઈ રહ્યા છો જે કાર્તિકભાઈ છે એ હજુ એમની જે પ્રિપેરેશન છે આવતીકાલે જે આપણે બધા મોટો તહેવાર મનાવવાનો છે એના અંતર્ગત એમના ઘરે હું આવી ગયો છું. અત્યારે તમે જોઈ રહ્યા છો લાઈવ કાર્તિકભાઈ અત્યારે રંગોળી બનાવી રહ્યા છે. કાર્તિકભાઈ અમને જણાવશો કે આ તમારી તૈયારી ચાલી રહી છે તો તમે કેટલા વાગ્યા અત્યારે? અત્યારે લગભગ 10:30ની આજુબાજુ થયું છે. હા. અને હજુ બધું કામ બાકી જ છે. હજુ બધું રંગોળી ને પૂરીને હા પછી હજુ તો ફૂલા ને એ બધું લગાવવાનું છે. તો તમારે ને લગાવવાનું છે, હજુ બાકી છે. કાલની તૈયારી અત્યારથી ચાલુ જ છે. જાણે દિવાળીમાં બધા સેલિબ્રેટ કરતા હોય એ રીતે તમે અત્યારે રંગોળી ને તહેવાર તમારા ઘરની આજુબાજુ તમે જોઈ શકો છો. સરસ મજાનું તહેવારની જેમ સજાવેલું છે, આખું જે ફર્યું છે સજાવેલું છે. અને આ જે તમારા ઘરનું આંગણું છે અત્યારે એની અંદર સરસ રંગોળી તમે જોઈ રહ્યા છો, સરસ બનાવી છે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. તમે જોઈ રહ્યા છો એમની દીકરી છે જે હીર છે એ પણ કાર્તિકભાઈની મદદ કરી રહી છે રંગોલી પૂરવામાં. ખૂબ સુંદર, કેટલી સુંદર રંગોલી બનાવી છે. તો જોયું વર્ષ કાર્તિકસિંહ દ્વારા જે ખડોલાની ખડકી એટલે કે લુહારવાળા ફરિયાને કેટલું સુંદર સજાવવામાં આવ્યું છે અને કેટલી ધૂમધામથી તૈયારી કરી રહ્યા છે. તો આ હતો આજનો વિડીયો. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો, ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળે છે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. આવા નવા સરસ મજાના વિડીયો આવતા રહેવાના છે. તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. જય શ્રી રામ.